આજની પ્રો ટીપ, જો તમે નેચરલ ફાઇબરમાંથી બનેલા યાન, કાપડ કે કપડાં વજન ઉપર ખરીદી કરો છો તો આ વાતનું ચોક્કસ ધ્યાન રાખજો. જો તમે મોઇશ્ચરવાળા પ્રદેશ કે મોઇશ્ચરવાળી સિઝનમાંથી ખરીદી કરો ત્યારે અને સૂકા વાતાવરણ કે સૂકા પ્રદેશોમાંથી ખરીદી કરો ત્યારે એમાં વજનમાં ફરક પડશે અને તેને લીધે તમારી મીટર ક્વોન્ટિટી અથવા તો પીસ ઓફ નંબર ઓફ ક્વોન્ટિટીમાં ફરક આવશે, કારણ કે આ બધા નેચરલ ફાઇબરનો મોઇશ્ચર રિગેન રેટ 8.5 થી 14% હોય છે, જેને લીધે ભેજવાળી જગ્યાએ કે ભેજવાળી સિઝનમાં તેમનું વજન વધી જાય છે. તો આ ખાસ ધ્યાન રાખો. આજે આપણે વાત કરીશું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને લાગતા પડકારો વિશે. તો આ પડકારોમાં મુખ્યત્વે રો મટીરિયલના ભાવમાં જે સતત વધઘટ થતી હોય છે એ આપણી ઇન્ડસ્ટ્રીને ખૂબ જ અસર કરે છે, કારણ કે એ જે પ્રોડક્ટ કોસ્ટ છે એ પ્રોડક્ટ કોસ્ટ અને પ્રોફિટ માર્જિનને સતત ચેન્જ કરતા રહેવું પડે છે, જેને લીધે સેલ ઉપર ઇફેક્ટ આવે છે. આપણી ઇન્ડસ્ટ્રીમાં જે મશીનરી અને ટેકનોલોજી અપડેટ નથી થઈ એ પણ આપણી ઇન્ડસ્ટ્રીને ખૂબ જ અસર કરે છે, જેને લીધે આપણે ક્વોલિટી ગ્રેડ આગળ વધી શકતો નથી અને જેને લીધે આપણે નવી વસ્તુઓ, નવી પ્રોડક્ટ એક્સપોર્ટ કરવામાં ઘણી વખત પાછળ રહી જઈએ છીએ. આપણી ઇન્ડસ્ટ્રીની જે પ્રોસેસ સાયકલ છે એ પ્રોસેસ સાયકલ ખૂબ જ લાંબી છે. આપણે ઘણી વખત એડવાન્સ ઓર્ડર જે લઈએ છીએ અને એને સમયસર પૂરું કરી શકતા નથી, કારણ કે આપણી પ્રોસેસ સાયકલમાં કાપડ જ્યારે બનીને આવે, એને પ્રોસેસ થાય, સ્ટિચિંગ થાય અને રેડી થાય ત્યાં સુધીમાં સિઝન કે ફેશન બદલાઈ ગઈ હોય છે. આપણી ઇન્ડસ્ટ્રીમાં હાલની તકે અને ઘણા ટાઈમથી કુશળ કારીગરોની અને નવા જે કારીગરો ભરતી થવા જોઈએ અને આવવા જોઈએ એની સતત અછત રહે છે. અમુક ઇન્ડસ્ટ્રીમાં પ્રદૂષણ એ ખૂબ મોટો પડકાર છે. પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જે છે એના નિયમોનું ફરજિયાત પાલન કરવું પડે છે, પરંતુ અમુક ઇન્ડસ્ટ્રીને આ જે નિયમોનું પાલન કરવા માટે જે ખર્ચ લાગે છે એ ડબલ જેવી કોસ્ટ ચડાવી દે છે અને જેને લીધે પ્રોડક્ટ ખૂબ જ મોંઘી થઈ જાય છે. જે ઓનલાઈન બિઝનેસો કરે છે એમાં 40% સુધી આવતો રિટર્ન રેશિયો, હોલસેલ કે એડવાન્સ ઓર્ડરમાં જેણે ઓર્ડર લીધા છે અથવા રિટેલ સેક્ટરમાં જે સેલ કરે છે એ લોકોને પણ જે પ્રોડક્ટ રિટર્ન આવે છે, માલ પાછો આવે છે અને એ પણ સિઝન ચેન્જ થયા પછી અથવા તો પેમેન્ટ લેવાના ટાઈમે, તો એ ખૂબ જ મોટું નુકસાન કરાવે છે. તો આ બધી જે વસ્તુઓ છે એ આપણી ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટી અસર કરી અને આગળ વધવાને બદલે પાછળ ધક્કો મારે છે. તો આપણે સૌ સાથે મળીને આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન કઈ રીતે લાવવા અને કોર્પોરેટ કંપની અને મોટી ઇન્ડસ્ટ્રી અથવા તો વર્લ્ડમાં જ્યાં આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન કરવામાં આવ્યા છે એને આપણે સ્ટડી કરીએ, અપનાવીએ અને આપણી ઇન્ડસ્ટ્રી, આપણા દેશને અને આપણા પોતાના ગ્રોથને આગળ વધારીએ. તો આવી માહિતી જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ પ્રિતેશ ઘેવરિયાને સબસ્ક્રાઇબ કરો, મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરો અને મેસેજ કરો. ધન્યવાદ.